તમારા બંને વચ્ચે લગભગ ઝઘડો નહીં થતો? નહીં થાય ઝઘડો, પણ લોગ નો આવે ને ત્યાં સમાધાન. કે વ્લોગ બનાવવો છે એટલે બોલવું જ પડે. બોલવું જ પડે, હસવું જ પડે, પબ્લિકને તો જે છે એ કેવું પડે. એટલે આમ ફેમિલી ઓળખતું અને અમે એકબીજાને ઓળખતા અને એ બધી વસ્તુઓ ટૂંકમાં કહેવાય ને કે કુદરતી રીતે બધું ગોઠવાઈ ગયું અને સારી રીતે બેયનો નેચર સરખો છે, બેયને શોખ સરખા છે ને એટલે આ વસ્તુ થઈ શકે એમ. કે ભાઈ એક ખુશીની વાત છે કે જે લોકો પહેલાં એમ કહેતા ને આવા વિડીયો બનાવાય, એ લોકોને જ અમારા વિડીયો જોયા વગર હવે હાલતું નથી. કે ભાઈ બે માણસની ખુશીથી તમે કંઈ મહાન નથી થઈ જવાના. જ્યારે તમે તમારા આખા પરિવારને ખુશ રાખીને ખુશ રહ્યો એ વસ્તુ મહત્વની છે. આપણો મેઇન કન્સેપ્ટ ને ગોલ હંમેશા એવો હોવો જોઈએ કે જેનાથી લોકોને ઇન્સ્પિરેશન મળે, બધા લોકો જોઈન્ટ ફેમિલીમાં કેમ રહી શકે અને બધાને ખુશ રાખીને તમે ખુશ કેમ રહી શકો, એ અમારું મેઇન હતું. ભલે એ 150નો ક્લાસ ભર્યો હોય પણ બંસી મેડમ હોય તો બોલાય નહીં એમ. ઓહો આ મેડમ તો આમ, પણ જ્યારે મારી યારે રહીને લેક્ચર ભરે ને, ઓહો મેડમ તો સ્ટ્રિક્ટ છે. કડક. અમારા બેયનું કેવું છે કે ફેમિલી હારે તમે ફેમિલી મોટા હોય ત્યારે એની હારે એમ રહેવાનું, અને જ્યારે તમે નાના ગયા છો કે તમારા એજના બધા ફરવા ગયો છો તો આપણે એમ રહેવાનું એમ. શાંતિકરણ જગ ભરણ તું ગડાણ ઘણા ભવઘાટ, નમું તને આદિ નારાયણી મારી વિશ્વરૂપ વેરાટ. મિત્રો, ગરવા ગિરનારનું સાનિધ્ય છે. આપણે વર્ષોથી આમ તો સેલિબ્રિટી કોને કહીએ છીએ, સમયાંતરે સેલિબ્રિટીની વ્યાખ્યામાં પણ અનેક પ્રકારના પરિવર્તનો આવ્યા. કે સારો કલાકાર હોય એને આપણે સેલિબ્રિટી કલાકાર કહીએ છીએ, અનેક પિક્ચરોની અંદર કામ કરેલું હોય તેને આપણે અભિનેતા કે હીરો કહીએ છીએ. પરંતુ સેલિબ્રિટીની વ્યાખ્યા સમયાંતરે યુટ્યુબની અંદર પણ અનેક સારું કાર્ય કરીને સંસ્કૃતિ વિષયક, પરંપરા વિષયક સારું કામ કરીને કૃષિ, એગ્રીકલ્ચર જેમ અનેક ડિપાર્ટની અંદર, અનેક ફેકલ્ટીની અંદર આ સોશિયલ મીડિયાનો સદુપયોગ કરીને પણ અનેક હીરો બનતા હોય છે. અનેક જેઓ સેલિબ્રિટી જેને આપણે આમ તો કહીએ છીએ, સ્ક્રીન ઉપર મારી જમણી બાજુ નિહાળી શકો છો કે જેમના સરસ મજાના વ્લોગ હોય છે અને જે લોકોએ અપનાવ્યા છે. વ્લોગનો યુગ છે, અનેક લોકો બનાવતા હોય છે, પરંતુ મર્યાદામાં રહીને સંસ્કૃતિ પરંપરા સાથે રહીને સરસ મજાના વ્લોગ બનાવે છે. એ ટીમ મારી સાથે છે. મયુરભાઈ છે મારી સાથે અને બંસીબેન પણ મારી સાથે છે. બંનેનું ખૂબ ખૂબ કાર્યક્રમમાં સ્વાગત છે. થેન્ક યુ સર. આ આમ તો સેલિબ્રિટી કલાકાર એવી રીતે મળતા હોય, પણ પ્રશ્ન એ થાય કે કલાકાર કોને કહેશું, સેલિબ્રિટી કહેશું. મેં વ્યાખ્યા આપી ને કે સાંપ્રત સમય છે, વ્યાખ્યા બદલાણી છે. સારું કાર્ય કરે, સંસ્કૃતિ વિષયક હોય, સંસ્કૃતિ સભર હોય, તેને સામાન્ય આપણે સેલિબ્રિટી કહેતા હોય છે. આમ તો તમારાથી શરૂઆત કરીએ, ધીરે ધીરે વચ્ચે વચ્ચે વાત કરતો રહી અને એવી સારી પંક્તિ પણ બોલતો રહી. બેન, બંસીબેન, તમારાથી શરૂઆત કરીએ કે આમ એવું ક્યારે લાગ્યું? પહેલો જ પ્રશ્ન એ થાય કે લોકો અપનાવશે, વ્લોગની બાબત હોય, ઇન્સ્ટાગ્રામના વિડીયોની બાબત હોય, કારણ કે ટ્રેન્ડિંગ ઉપર અત્યારે એ છે. તો એવું લાગ્યું કે લોકો આ વિડીયો સ્વીકારશે? કોઈ ટ્રેડિશનલ વિડીયો એવું મૂક્યો હોય, આમ સરસ બેકગ્રાઉન્ડ એવું ક્યારે મળ્યું કે ભાઈ લોકો સ્વીકારશે મારા વિડીયો? અથવા તો પ્રથમ એવો કયો વિડીયો બનાવ્યો તમે? કોના વિડીયો જોતા? એટલે પહેલાં તો એમાં એવું હતું કે અમે જ્યારે યુટ્યુબની આમ તો શું કહેવાય કે લકીલી અમને આ પ્લેટફોર્મ છે એને આમ વધાવી લીધા એવું કહેવાય. કારણ કે અમે ક્યારેય વિચાર્યું નહોતું કે આપણે આવા વ્લોગ બનાવશું કે આવી રીતનું કંઈ આપણી જર્ની હશે. પણ અમે છે ને બેયને શોખ ખરો કે આપણે આમ ફોટા પાડીએ, ક્યાંક જાય તો મૂકીએ. એટલે પછી મેરેજના વિડીયો અને અમે જ્યારે અમારા મેરેજ થયા ને ત્યારે અમે પ્રી વેડિંગ એક ઉતાર્યું હતું અને એ પહેલી વાર પબ્લિકલી અમે અમારી યુટ્યુબ ચેનલમાં મૂક્યું હતું. અને ત્યારે એમને યુટ્યુબ ચેનલ બનાવી હતી, કાંઈ આઈડિયા નહોતો કે આપણે આવું કંઈ કરશું. પછી એ વિડીયો બહુ, ત્યારે પ્રી વેડિંગ છે બહુ, એક દિવસમાં 10,000 વ્યૂ આવ્યા મૂક્યું એટલે. હા, અને પછી ધીમે ધીમે અમે મેરેજના વિડીયો મૂક્યા. ત્યારે એ ખબર નહોતી કે આ યુટ્યુબ ચેનલ મોનિટાઈઝ કેમ થાય, આમાં વ્યૂ આવે કે શું, કંઈ ખબર જ નહોતી. મતલબ આ દુનિયાથી આખા અલગ જ હતા. પછી એ ઘણા લોકોએ કીધું કે તમારા આ મેરેજના વિડીયોમાં તો 3-4 લાખ વ્યૂ છે એમ, તો તમે જુઓ કે તમારી ચેનલ કદાચ મોનિટાઈઝ થઈ ગઈ છે એમ. એટલે પછી મયુરે જોયું એમ કે હા આમાં તો બતાવે છે કે તમે મોનિટાઇઝેશન તમારું થઈ ગયું છે એમ. મેલ પણ આવી ગયો તો યુટ્યુબમાંથી, પણ અમે જોયું નહોતું. એટલે પછી જોયું એ વસ્તુ કે ઓકે આમાં તો છે, પણ તમે કીધું એવી રીતના કે એક સંકોચ હોય કે ભાઈ હવે આપણે છે પણ હવે આગળ શું મૂકવું. આ તો ચલો મેરેજ તો કાંઈ રોજ તો આપણે વિડીયો મૂકવા માટે કાંઈ કન્ટેન્ટ નથી એમ. પછી મેં મારી રીતે વિચાર્યું કે ના આમાં કાંઈક કરવું તો છે એમ.
એટલે મેં એક ટીની કિચન કરીને એક ચેનલ ચાલુ, આ ચેનલનું નામ મેં ટીની કિચન કરી નાખ્યું અને નાના નાના એક સેટઅપ તૈયાર કર્યું મેં ઘરની અંદર જ, કે જેમાં આપણે કુકિંગ વિડીયો બનાવીએ પણ ટીની, છોકરાઓને જોવાની મજા આવે. એટલે પહેલાં આપણે એવું વિચાર્યું કે નાના છોકરાઓની ઓડિયન્સને કવર કરીએ, કારણ કે કીધું એમ કે અમારી ફેમિલી જોઈન્ટ ફેમિલી છે. તમે કીધું એમ એક મર્યાદામાં રહેતા હોઈએ, એટલે આપણે પબ્લિકલી આવવું તો એ વસ્તુ ત્યારે મગજમાં નહોતી કે આવું કરીએ. એટલે એ તો વિચાર્યું જ નહોતું કે વ્લોગિંગ કરશું. પછી અમે એવું વિચાર્યું કે ચલો હવે આપણે ટીની કિચન, પણ એમાં જોઈએ એવો રિસ્પોન્સ ન મળ્યો. અને મળતો હજી એમાં મળત, પણ અમે એ દરમિયાન વચ્ચે રક્ષાબંધન આવે તો એના વિડીયો મૂકીએ, કંઈ તહેવાર આવે તો એના વિડીયો પણ કેવી રીતના ફોટા મૂકીએ ને એના પછી ક્લિપ બનાવીને મૂકીએ ને એમ. પછી એક વખત એવું થયું કે મયુરનો બર્થડે આવતો હતો, એટલે મને લાગ્યું કે પહેલેથી મને એક આવડત મારી એવી છે કે મને સ્પીચ આપવી, કોઈ વિશે બોલવું, કારણ કે મારું પ્રોફેશન એ છે તો મને ગમે એમ. એટલે પછી મેં મયુરના બર્થડે ઉપર એના માટે એક સ્પીચ રેડી કરી કે કેટલા ઇમ્પોર્ટન્ટ છે ફેમિલી માટે અને ફેમિલી માટે એણે કેટલું કર્યું છે. અને એ વિડીયો મેં મૂક્યો અને અમને જે બીક હતી કે ભાઈ ફેમિલી આને એક્સેપ્ટ, ફેમિલી તો ઠીક પણ આપણા જે આજુબાજુનું જે પણ માહોલ છે આ વસ્તુને એક્સેપ્ટ નહીં કરે. પણ એ વિડીયો જોઈને અમારા રિલેટિવ્સ, અમારા ઘરના મમ્મી પપ્પા બધા લોકોના ફોન આવ્યા કે ના બહુ સરસ બોલી. અને અત્યારની જનરેશનને શીખવા જેવી બાબત છે કે ભાઈ બે માણસની ખુશીથી તમે કંઈ મહાન નથી થઈ જવાના, જ્યારે તમે તમારા આખા પરિવારને ખુશ રાખીને ખુશ રહ્યો એ વસ્તુ મહત્વની છે. એટલે એમાં મજા આવી એમ, બધા મને થોડો કોન્ફિડન્સ આવ્યો કે ના. પછી મયુરને થોડોક ઓછો કોન્ફિડન્સ હતો, એ એમ કહેતો કે બંસી મારું કામ આ બોલવું નહીં, હું કેમેરા ફેસ કરવું એ મારું કામ નથી એમ. ક્યારે આપણે એવું કર્યું જ નથી એટલે તો કોઈ આઈડિયા નહોતો. એટલે ધીમે ધીમે પછી મેં ચાલુ કર્યું વ્લોગ મૂકતા, પણ પછી ક્યાંક જાય તો મૂકીએ એમ, રેગ્યુલર નહીં. પછી રિસ્પોન્સ મળતો ગયો અને શું કહેવાય કે આમ દ્વારકાધીશની કૃપા જ કહેવાય કે દર મહિનાના 10,000 સબસ્ક્રાઈબર વધતા અમારે શરૂઆતની અંદર, બરાબર. દર મહિને અમે જોઈએ ને તો 10,000નો જમ્પ હોય, 20,000 હોય, પછી 30,000 હોય. 10,000 અમે સેલિબ્રેટ કરતા ને ત્યારે કોન્ફિડન્સ આવતો કે ના આમાં તો લોકો આપણને જોવે છે. અને એક વસ્તુ માઇન્ડમાં હતી કે આપણે કંઈ એવું નથી બતાવવું કે જેના કારણે આપણી ફેમિલીને ક્યારેય નીચું જવું પડે. આપણો મેઇન કન્સેપ્ટ ને ગોલ હંમેશા એવો હોવો જોઈએ કે જેનાથી લોકોને ઇન્સ્પિરેશન મળે, બધા લોકો જોઈન્ટ ફેમિલીમાં કેમ રહી શકે અને બધાને ખુશ રાખીને તમે ખુશ કેમ રહી શકો, એ અમારું મેઇન હતું. અને મેં કીધું એમ કે દ્વારકાધીશની કૃપાથી આગળ વધતા ગયા અને પછી અત્યારે અમારે 96,000 સબસ્ક્રાઈબર છે અને બસ હવે 1 લાખ જલ્દીથી થઈ જાય એવું વિચારીએ છીએ. અને અત્યારનો દિવસ એવો છે કે મને હજી એ નથી ખબર કે યુટ્યુબમાં વિડીયો કેમ અપલોડ થાય, બધું મયુર જ સંભાળે છે. અને હવે મારા કરતાં એના સારો કોન્ફિડન્સ છે એમ. હવે શરૂઆત એ કરે. હું કરું. અને પહેલાં હું જોબ કરતો, મેં જોબ છોડી દીધી. આપણે સાવત ડેરી છે જુનાગઢ ખોખાડા અમૂલ પ્લાન્ટમાં જોબ કરતો, ત્યાં લેબમાં હતો કેમિસ્ટ. પછી મને થોડું, મારું ગામ મૂળ બામણવાડા. હા. અને ત્યાં અમે હારે રહીએ અત્યારે, મારા પપ્પાની 2 ભાઈઓ. અમે ત્યાં ફૂલ ફેમિલી સાથે રહીએ અને મારા દાદા દાદી પણ જીવે છે. એક ઘરમાં અમે 15 જણા રહીએ. અને જુનાગઢ હું અને બંસી અને મારા કાકાના છોકરાઓ એ જુનાગઢ રહે, એ અહીં ભણે છે. અમે જ્યારે મેરેજ થઈને આવ્યા ત્યારથી અમારે હારે જ છે. કાકાના છોકરાઓ પણ અમારી હારે જ ભણતા અત્યારે, અને હજી એક નાની છે એ ભણે જ છે. એકના મેરેજ થઈ ગયા દર્શિકાના, એ સાસરે જતી રહી, બાકી હજી હીરવા અહીં હારે છે. અને ફેમિલી બધું બહુ મસ્ત છે, એટલે બહુ મજા આવે. અને પછી મેં જોબ કરતો હતો અને જોબમાં પછી શું કહેવાય કે આગળ બિઝનેસનું મારે કારખાનું છે સિંગદાણાનું બામાવાડા. તો પછી ઘરના કહેવા તું જોબમાં ત્યાં એટલું કંઈ તને નહીં મળે વળતર, કેમ કે આમાં અર્ધ સરકારી ગવર્મેન્ટની હારે જ પગાર ધોરણ. બંસીનું PhD ચાલુ હતું એટલે હું જુનાગઢ હતો, કેમ કે મારે રાજકોટ જવું પડતું. એટલે PhD પૂરું થઈ ગયું પછી એવું નક્કી કર્યું કે ભાઈ જોબ આપણે છોડી દઈએ. એના પછી મેં બિઝનેસમાં જમ્પ લાવ્યું, એટલે અત્યારે હું કારખાને હોય બામાવાડા. અને શું કહેવાય કે સારો એવો યુટ્યુબમાંથી હું કમાઉં છું. બંને સાથે લોકોને. પણ આમાં શું મેન આ મુલાકાત લેવાનું કારણે મિત્રોને ફક્ત વચ્ચે યાદી કરાવ. બ્લોગ તો અનેક બનાવે છે, અમે કલાકારો સેલિબ્રિટીને ઇન્ટરવ્યૂ કરીએ છીએ, પણ ફેમિલીને પ્રેરણા મળે આમાં. તમારે બંનેને સાથે કેમ રહેવું, પરિવારમાં સાથે કેમ રહેવું, મર્યાદામાં કેમ રહેવું,
તમારા બંને વચ્ચે લગભગ ઝઘડો નહીં થતો નહીં વ્લોગના લીધે સમાધાન થઈ જતું. એ સાચી વાત છે, થાય ઝઘડો પણ લોગનો આવે ને ત્યાં સમાધાન. કે વ્લોગ બનાવો છે એટલે બોલવું જ બોલવું જ પડે. પડે, હસવું જ પડે, પબ્લિકને તો જે છે એ કહેવું પડે અને મજા આવે છે ટૂંકમાં. અને ઘણા હમણાં સગાવાલા છે, બીજા આજુબાજુના ગામના છે, એ લોકો મારા પપ્પાને ને મળે ને ઘરનાઓને ત્યારે કે તો એ કે એના પાસેથી ઘણું શીખવા જેવું છે કે કઈ રીતે ફેમિલીમાં હારે રહેવું, બે પરિવારને રાખવા કઈ રીતે હારે. મારે 3 બહેનો 3 ફઈઓ રેડી અને બધા એક હારે રહી એટલે બહુ મજા આવે ટૂંકમાં. વેકેશનમાં આવે ત્યારે પણ એ એક બહુ મજા છે ફેમિલી સાથે રહેવાની. ટૂંકમાં અમારું ફેમિલી કેવું છે કે ઈ કદાચ અમારા વ્લોગ નહીં જોતું હોય, બરાબર, કે ઘણાનું ફેમિલી હોય તો કેવું કે એટલું આમ લેવલ અપ નહીં કે એને આમ આ બધી દુનિયાથી જોડાયેલું, આ બધી દુનિયાથી થોડુંક અલગ એમ. એટલે ઈ કદાચ અમારા વ્લોગે નહીં જોતા હોય પણ ઈ જ્યારે ક્યાંય બહાર જાય ને ત્યારે એને બધા એમ કે તમે તો બંસીબેનના સાસુ, તમે તો મયુરભાઈના પપ્પા. ત્યારે એ લોકોને ધીમે ધીમે ખબર પડી કે ઓકે આ બધા તો હવે અમને બધા ઓળખે છે એમ. વ્લોગથી પરિચય પણ થાય. હા હા હવે બેન તમારો પરિચયનું થોડુંક બાકી છે. હા મયુરભાઈ આપ્યો પરિચય, તમે પ્રોફેસર છો એમ મારા ઘરના પણ વાત કરતા. તમારે થોડી વાત કરો પરિચયની. એટલે પેલા બાઉદીનમાં મેં બીએસસી કરેલું છે BSc, અને પછી એમએસસી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટમાં કરેલું છે અને પછી પીએચડી કરેલું છે અને અત્યારે છાત્રાલય છે આહિર કન્યા છાત્રાલય યુનિટ 2, ત્યાં સાયન્સ ડિપાર્ટમેન્ટ આખો છે, એમાં હેડ ઓફ ડિપાર્ટમેન્ટ તરીકે હું વર્ક કરું છું. અને પીએચડી બસ મારું હમણાં જ પૂરું થયું છે 2024ની અંદર, એટલે હવે ડોક્ટરેટ છું. બસ હવે થોડુંક એવું છે કે હજી ભરતી આવે ગવર્મેન્ટને, આપણે એની તૈયારીઓ કરીને ગવર્મેન્ટ પ્રોફેસર તરીકે એક એવી ઈચ્છા છે કે એ એક સપનું છે હજી કે પૂરું થાય. પણ અત્યારે પણ સારું જ છે, અહીંયા સારી રીતે બધું મેનેજ થાય છે અને કરીએ છીએ. આમ મૂળ તમારું લોહેજ, મારું પપ્પાનું ગામ લોહેજ અને સાસરું બામણવાડા, બે 5 કિલોમીટરના ડિસ્ટન્સથી જ છે. બરાબર. પછી ટૂંકમાં મેરેજ થયા ને પછી સોશિયલ મીડિયામાં હા મેરેજ થયા પછી સોશિયલ મીડિયામાં આવ્યા. પહેલેથી મને ફોટાનો તો બહુ શોખ અને બંસીને જરાય નહોતો. એટલે સગાઈ પછી અમે ફરવા જતા કે ફેમિલી હારે જતા, પહેલાં ફોટો પાડવાના પછી બધું આગળ કામ. અને પછી ધીરે ધીરે મેરેજની ડેટ નક્કી થઈને પછી અમે પ્રી વેડિંગ ઉતાર્યું અને બહુ સારું એવું બધાએ કીધું કે ના બહુ મસ્ત ઉતાર્યું એમ. પછીથી ત્યારથી અમે જંપ લાવ્યા, તે ત્યાં દ્વારકાધીશની દયાથી ક્યાંય અટક્યા નથી હજી. સોશિયલ મીડિયાની પણ અનેક વાત કરો, એટલે મેરેજ આમ કયા સાદા મેરેજ કે ના એ તો બધું અરેન્જ મેરેજ જ છે. એટલે આમ ઓળખતા અમે લોકો કેમ કે ફેમિલી એના મમ્મી છે એ બામરવાડાના છે, અચ્છા. એટલે પછી સગામાં જ એમ ટૂંકમાં. એટલે આમ ફેમિલી ઓળખતું અને અમે એકબીજાને ઓળખતા અને એ બધી વસ્તુઓ ટૂંકમાં કહેવાય ને કે કુદરતી રીતે બધું ગોઠવાઈ ગયું અને સારી રીતે બેયનો નેચર સરખો છે, બેયને શોખ સરખા છે ને એટલે આ વસ્તુ થઈ શકે એમ. કે ભાઈ એકને હોય ને એકને ન હોય ને તો તમે ન કરી શકો. અમને બેયને શોખ છે એટલે અમારું આમ વાંધો ન આવ્યો એમ કે આ એક કરિયર. પહેલાં એવું લાગતું કે આ કોઈ કરિયર ઓપ્શન તરીકે તમે ન વિચારી શકો, કારણ કે આ બધી વસ્તુઓ રિસ્કી છે. આજે ચાલે, આજે આપણને કોઈ જોવે, કાલ ન પણ જોવે. પણ હવે ધીરે ધીરે એવું લાગે છે કે ના રિસ્પોન્સ મળે છે તો હવે આપણે આમાં કરીએ એમને. એમ તમે કીધું એમ કે ગોલ તો એક જ છે કે આપણે જે રીતે રહીએ છીએ બધા જોવે કે ભાઈ એમાંથી એમને કંઈ ઇન્સ્પિરેશન મળે એમ. પણ આમાંનો સદુપયોગ થઈ શકે તો ફાયદાકારક પણ છે ફેમિલી. હા હવે ઇન્સ્ટાગ્રામમાં થોડીક વાત કરીએ, એમાં સમય ઓછો હોય, 1 મિનિટની અંદર. હવે તો ટેક લેન્થ વધારી, ઘણું પીરસવાનું હોય, તો આમાં આખા દિવસનું હોય ને તો શોર્ટ કરવું પડે. આ વિડીયો એડિટની બાબત છે. પણ ઇન્સ્ટાગ્રામમાં બંસી સંભાળે. અમે બે પાર્ટ પાડી નાખ્યા. ઇન્સ્ટાગ્રામ મારે સંભાળવાનું અને યુટ્યુબ છે એ મયુર સંભાળે એમ. કે યુટ્યુબના વિડીયો ડેઈલી એ મૂકે, પછી કંઈ પ્રમોશનલ વિડીયો છે કે એવું કાંઈ છે કન્ટેન્ટ પેલા બનાવવું છે તો એ બધું હું કરું. આ પ્રમોશનના વિડીયો પણ બનાવો છો? હા. એટલે એ સામેથી લોકોને રિક્વેસ્ટ આવી એવું હતું કે કઈ રીતે? એટલે અમારે ઇન્સ્ટાગ્રામમાં 1,31,000 ફોલોવર્સ છે. અચ્છા. અને એમાં કોઈના મેસેજ આવે કે અમારે આ શોપનું આ શોરૂમનું પ્રમોશન કરવું છે એમ, તો પછી ત્યાં અમે પ્રમોશન કરી આવીએ. પણ આનંદ થયો છે આમ તો. જો કૃષ્ણ ભગવાનની વાત કરીએ આપણે, નામ એ કૃષ્ણ ભગવાન ઉપર છે. સુખી દાંપત્ય જીવન, એટલે આનંદ થયો. પણ બેન એક પ્રશ્ન કે આપણે આ પોઝિટિવિટીની વાત કરી, પણ અમુક નેગેટિવિટી પણ પ્રવર્તી હોય સમાજમાં. અમુક વર્ગ એવો પણ છે દરેક ક્ષેત્રની અંદર હોય, 5-10% હોય. આ શું ઉપાડ્યું છે આપણે સારું ન લાગે, આવો પણ એક વર્ગ.
અને કોઈ પણ આવો વર્ગને ઇગ્નોર કરો ને તો તમે સફળતા વધારે પ્રાપ્ત કરી શકો. આ નેગેટિવિટી ખરી કોઈ કે કૃપા? એ ના આવી હતી પણ એ મારા મમ્મી પપ્પાએ હેન્ડલ કરી લીધી હતી. મારા મમ્મીને એક બે પ્રસંગમાં ગયા તો કે તમારા છોકરા તો વિડીયો બનાવે, તો કે હા બનાવતા હશે, મને કંઈ ખ્યાલ નથી. એટલે મારા મમ્મી જ ઇગ્નોર કરી દીધા, સમજી એટલે ગયા? શરૂઆતમાં. અને પછી તો બધું પોઝિટિવ થવા માંડ્યું એટલે તો કોઈ સવાલ નથી આવતો. પેલા લોકો ચોક્કસથી એવું કહેતા કે ભાઈ આપણે આવું સારું ન લાગે, આવી રીતના વિડીયો બનાવીએ, બરાબર? કારણ કે વિડીયો તમે બનાવતા હોય તો તમારે બધી વસ્તુ બતાવવી પડે. ક્યારેક અમુક સારી હોય, અમુક એવી પણ હોય કે જે બધાને અનુકૂળ ન હોય. અને આ ઓપન પ્લેટફોર્મ છે, આમાં લોકો પોતાનો અભિપ્રાય ચોક્કસપણે આપી શકે. એટલે આપણે જો એ વસ્તુથી ડરીએ તો પણ ન થઈ શકે. એટલે અમે હિંમત રાખીને કર્યું કે હવે જેને જે વિચારવું હોય એ વિચારે. પણ એક ખુશીની વાત છે કે જે લોકો પહેલાં એમ કહેતા ને આવા વિડીયો બનાવાય, એ લોકોને જ અમારા વિડીયો જોયા વગર હવે હાલતું નથી. જો રેગ્યુલર કોમેન્ટ સરસ મજાની હોય, વાહ ખૂબ સરસ, જય મુરલીધર, જય દ્વારકાધીશ, વાહ આહિરભાઈ વાહ, બધી comment. એટલે એ જ દ્વારકાધીશની એક કૃપા એ છે કે રેરલી અમે કોઈ કમેન્ટ છે ડિલીટ કરી હશે આજ દિવસ સુધી. એટલા ફોલોવર્સ ઇન્સ્ટાગ્રામમાં છે પણ ભાગ્યે એવું કરવું પડે કે કોઈ કમેન્ટ ડિલીટ કરી હોય કે બાકી ક્યારેય નેગેટિવ કમેન્ટ આવતી જ નથી એમ. કારણ કે અમે એવું કન્ટેન્ટ બનાવતા નથી કે જેના કારણે કોઈ એવું વિચારે આપણા વિશે. અને શરૂઆત કરીને અમે ત્યારે આહિર સમાજમાં કોઈ નથી. હજી જુનાગઢ જિલ્લામાં 97 જે સબસ્ક્રાઇબ આહિર સમાજમાં ડેઇલી વ્લોગિંગ માટે હજી કોઈ નથી. એટલે ત્યારે ઘણા પ્રશ્નો થતા પણ ફેમિલી અને ફ્રેન્ડ સર્કલ સારો સપોર્ટ કર્યો કે ફેમિલી બધું હેન્ડલ કરી લે. ફ્રેન્ડ હોય તો એ લોકો કહીએ કે ભાઈ કરતા હશે, એને ખબર, એ રીતે થતું. બેન તમને એમ કૃષ્ણ ભગવાનના કીર્તન ગીત એમ કારણ કે વચ્ચે સાંભળવું તો છે એકાદ? એમ તો ગાતા તો મને એવું નથી આવડતું, પણ એક છે કે અમારા ઘરે જ ઠાકોરજી બિરાજે છે, બરાબર? અને મમ્મી સેવા કરે ત્યારે પૃષ્ઠાવેલા ઠાકોરજી છે કે જેની રોજ સેવા થતી હોય અને આપણે એમાં મમ્મીને એ લોકો બધા ત્યાં કરતા હોય. મેં પણ અહીંયા જુનાગઢ રહું છું, ત્યાં ઠાકોરજી રાખ્યા છે. એટલે એક કહેવાય ને કે કાનુડામાં અટૂટ શ્રદ્ધા ખરા કે ભાઈ આપણું કોઈ વસ્તુ અટકશે નહીં ક્યારેય, એમ આપણે આગળ વધતા રહેશું. અને આ બધી વસ્તુઓ કારણ કે અમે બે કોઈ દી નહોતું વિચાર્યું કે અમારી યારે કોઈ ફોટો પાડવા આવશે, બરાબર? પણ અત્યારે આજે જ હું કોલેજેથી આવતી હતી, આજનો જ કિસ્સો કહીએ તો મારી ગાડી ખરાબ થઈ ગઈ હતી એટલે હું ત્યાં ઊભી હતી, મયુર મને લેવા આવ્યા ને એક 4 વ્હીલમાં આખું ફેમિલી આવ્યું અને હા ઊભો અને બધા લોકોએ અમારી સાથે ફોટા પાડ્યા ને તમારા વ્લોગ જોઈએ છે, બહુ મજા આવે છે, તમે જેમ ભાઈ બહેન રહ્યો છો એ જોવાની બહુ મજા આવે છે. એટલે એ બધી વસ્તુઓ એક કહેવાય કે કૃપા જ છે કે ભાઈ આપણને, બાકી આપણી હારે કોણ ફોટો પાડે એમ. આપણે કાંઈ એટલા મહાન કાંઈ એવું કામ નથી કરતા એમ, એક નોર્મલી આપણી લાઈફ દેખાડીએ છીએ પણ લોકો એને એક સારી રીતે જુએ છે. ફરવા જાવ ત્યાં પણ આવતા હશે ને કે બેન? હા, ફરવા જાય ગમે ત્યાં હવે ફરવા જાય એટલે બધા આવે જ ફોટો પડાવવા. હવે ક્યાંક જાણીતા નીકળે છે સાથે પડો બેન સાથે? નહીં, આજે તો આજે એવું થયું, આજે જ કહેતી હતી હમણાં. હા, એટલે આજે કેવું થયું કે એ લોકો પેલા મયુર ઉભા હતા ને તો એ કે બંસીબેન છે ને, તો કે હા તો કે બોલાવો એમ. એટલે પેલા મારી હારે ફોટો, એટલે હું મયુરને હસતી હતી, મેં કીધું મયુર પેલા જો મારી હારે ફોટો પડાવ્યો, પછી મેં પાડી લીધો ને પછી કે મયુરભાઈ તમે આવી જાઓ. મેં કીધું મયુર પેલા તો મારી હારે પડાય. આપડે ઉજળા. હા, ઉજળા છે. બાકી એકલા ના, એકલા હાથે તાલી તો ન પડે, એના જેવું છે આ બધું. અને શરૂઆતમાં અમારે કેટલી વાર રીટેક લેવા પડતા, કેમ કે હું બોલી જ ન શકતો કેમેરા સામે. એટલે 10 વાર રીટેક લઈ ગયેલ છે અમે. બનશે કે બોલ થઈ જશે. એટલે પછી હવે તો મારે એની જરૂર નથી પડતી. હવે તો હું એકલો હેન્ડલ કરી લઉં. પણ તમારી શરૂઆત કઈ રીતે હોય? પેલી હેલો એવરીવન, મયુરબંશી ફેમિલી લોગ, એ રીતે એમ ટૂંકમાં. વેલકમ બેક ટુ મયુરબંશી ફેમિલી લોગ. જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. આવી રીતના અઘરો પ્રશ્ન છે, સમજવું છે કે કયો વિડીયો વધારે લોકોએ જોયેલો, મતલબ કે કેમાં લોકોને રસ છે ને એ જાણવું છે. અને ટૂર્સના વિડીયો હોય, વ્લોગના વિડીયો હોય પણ એમાં પણ ટૂર્સના હોય, અલગ કોઈ માહિતી આપી હોય, કોઈ ઇન્ફોર્મેશનની, તમે કોઈ ખેતરનું એટલે કે એગ્રીકલ્ચર કૃષિવાડીનું કોઈ વિડીયો, તો આમ કયા વિડીયો વધારે લોકોને પસંદ, આમ વ્યૂઝ કે પહેલા નંબરમાં અત્યારે અમારો ટ્રેન્ડિંગ વિડીયો છે મેરેજનો. હા, જે અમે કોરોનામાં મેરેજ કર્યા હતા અને અમારે ગ્રુપ સર્કલ બહુ મોટું, એટલે કોરોના ટાઈમે લિમિટ હતી 150-200ની,
તો ખાલી મારા મેરેજમાં તો 200 મારા ફ્રેન્ડ હતા. સમજી ગયા? મારા પપ્પા ઉપાધિમાં હતા કે હું થાય, કોઈ કંઈ નહીં થાય, થાવું થાય, પણ મેરેજ તો આપણે એવા જ કરો. એટલે ત્યારથી બધા એ ટૂંકમાં એમ કે મારું ગ્રુપ સર્કલ બહુ મોટું, એટલે પેલો વિડીયો છે ટ્રેન્ડિંગ છે ને. બીજા વ્લોગમાં કહીએ ને તો દર્શિકાના મેરેજ, જે મારા કાકાની છોકરી છે, અને એ અમારા કરતાં પણ મેં મેરેજ એના સારા કર્યા હતા. અને ટૂંકમાં કંઈક આપણી ઘરે ફંક્શન હોય કે કંઈક હોય ને તો લોકોને વધારે ઓલું ડેઈલી લાઈફ કરતાં કંઈક તમે અલગ કરો ને તો લોકો વધારે જોવા આવે. અમારી ફૂલ ફેમિલી ભેગું થાય ને ત્યારે વ્યૂ સૌથી સારા આવે એમ. સંયુક્ત ફેમિલી ટૂંકમાં હળી મળીને રહું છો એ લોકોને ગમે છે. પરિવાર હોય, પરિવાર ક્યાંય ફરવા જવાનું હોય તો પ્રાયોરિટી તમને આપતા. બંસીબેન ક્યારે ફરવા જવું, મારે સાથે આવું બનતું, તમારે પડે હું થતું, તમારે જવું આબુ બાજુ હમણાં તો અમારે આવવું છે સાથે, તો આપણે જઈએ હાલો વધારે. આવું બને. હા બને. અત્યારે અમારા ફેમિલીમાં કોઈને ક્યાંય બહાર જવું હોય ને, મારા બનેવ્યું છે કે મારા ફઈ ફુવા બધા જ છે, તો પેલો ફોન કરે કે તમે હારે આવો ને તો આપણે જઈએ, મજા આવે એમ. એટલે છોકરાઓને બીજા અમારા જે ભાણેજું છે કે એ લોકોનો વ્લોગમાં આવવાની મજા આવે અને અમારે હારે આવવાની મજા આવે. કેમ કે મારી હારે પહેલેથી બધા ફ્રેન્ડની જેમ છોકરાઓને એવું હોય મયુર મામા હશે તો ઈ મજા કરાવશે એમ બધી વસ્તુમાં એમ, કારણ કે પોતે શોખીન છે એટલે એને ખબર કે જો મમ્મી પપ્પા હારે જાય તો બોરિંગ થઈ જાય છોકરા, ને ઓલા અમારી હારે આવે તો અમારા બેયનું કેવું છે કે ફેમિલી હારે તમે ફેમિલી મોટા હોય ત્યારે એની હારે એમ રહેવાનું, અને જ્યારે તમે નાના ગયા છો કે તમારા એજના બધા ફરવા ગયો છો તો આપણે એમ રહેવાનું એમ, બધાને મજા આવી જોઈએ એમ. મોટા હારે ગયા હોય તો વ્યવસ્થિત આપણે એને મજા આવે એમ રહેવાનું. હમણાં 7મ 8મમાં આવશે બધા તો પેલા ફોન કરે કે મામા આપણે અહીં જાઉં, આવો પ્લાન કરશું, તમે મારા જે મમ્મી પપ્પાને જે કહી દેજો કે એ આવે, એ રીતે પેલા મને ફોન કરે. ગોઠવણી આ મયુર જ કરે બધી. એટલે પેલા એમ કે આપણે મામા વાં જઈએ તો મજા આવશે બધા હારે હોય તો એમ. અને વ્લોગમાં આવવાની એ લોકો અને છોકરાઓને તો બહુ મજા આવે, એટલે મજા આવે એમ. બેન, કોલેજ જીવન અલગ હોય છે, તમે પ્રોફેસર તરીકે છો ત્યાં, અને આ સોશિયલ મીડિયાનું જીવન ત્યાં એના ઉપર કોઈ અસર થઈ કરી, નેગેટિવ પોઝિટિવ, ત્યાં પણ આનાથી પોઝિટિવિટી ફેલાતી એવું બની શકે? એટલે છે ને એક તો કેવું થાય કે કોલેજે મારી ઇમેજ છે ને આખી અલગ છે કે મેડમ હોય ને તો કોઈ બોલે નહીં એમ, ભલે એ 150નો ક્લાસ ભર્યો હોય પણ બંસી મેડમ હોય તો બોલાય નહીં એમ. ભલે એ લોકો મને જ્યારે યુટ્યુબમાં જોતા હશે, ઇન્સ્ટામાં, તો એને એવું લાગતું હશે આ મેડમ તો આમ તો ઘરે તો નોર્મલ છે, સરળ સ્વભાવના છે, દેખાવમાં સરળ છે. હા, પણ કોલેજે હું આ વસ્તુને ક્યારેય બેયને ભેગી ન થવા દઉં કે હું કોલેજે ક્યારેય વિડીયો બનાવું નહીં, ગમે એવું ફંક્શન હોય કાંઈ હોય, કારણ કે બે વસ્તુ અલગ છે. ને ત્યાં બધી વસ્તુઓ છોકરાઓ હારે જે રીતે રહેતા હોય એમ, એ લોકોને એવું લાગે જ નહીં કે આ મેડમ છે એ યુટ્યુબર હશે એમ. જ્યારે પહેલાં નવા છોકરા, હવે તો કેવું થાય કે આ વખતે જે FYની નવી બેચ આવી હોય તો એમાંથી ઓછામાં ઓછા 30 છોકરાઓ તો ઓળખતા જ હોય એમ, એટલે એ અલગ દ્રષ્ટિએ જોતા હોય કે ઓહો આ મેડમ તો આમ, પણ જ્યારે મારી યારે રહીને લેક્ચર ભરે ને ઓહો મેડમ તો સ્ટ્રિક્ટ છે. કડક છું, કારણ કે મારી પાસે આખો હેડ ઓફ ડિપાર્ટમેન્ટ છું, એટલે કાંઈ પણ પ્રશ્ન હોય તો મારી પાસે આવે એમ કે ભાઈ મેડમ નીકળે તો ઉપર કોઈ આમ પાડીએ બેઠા હોય તો એ નીચે ઉતરી જાય એમ. ટૂંકમાં એક કોલેજમાં ખપ છે મર્યાદા, એક બીજું એક હું એને એમ માનું કે એ લોકો મર્યાદા રાખે છે એમ કે ના મેડમની આપણે રિસ્પેક્ટ કરીએ. અત્યારની જનરેશનમાં હવે ઓછું થતું જાય છે એમ કે આપણે બધા છીએ તો આપણા ફેકલ્ટીને આપણે એક જે રિસ્પેક્ટથી જોતા, અત્યારની જનરેશન એ રિસ્પેક્ટથી નથી જોતી એમ. અત્યારે બધા એને એમ થયું કે એ તો બોલે એ તો કે એમ. ટૂંકમાં એ એક ચેન્જ મને ધીમે ધીમે દેખાય એમ કે ભાઈ અત્યારની જનરેશન છે ને એ હવે રિસ્પેક્ટ નથી કરતી એમ એના ટીચરની, આપણે જે કરતા આપણા પ્રોફેસરની એ એટલું નથી એમ. ઈ હવે કેવું પડે ને પછી કરે, એ વખત તો ઓટોમાં હતું, ખાલી આમ નીકળે તો એ બધા બી જતા. ત્યાં આપણે મતલબ એક સારી રીતે મર્યાદાથી રહેતા. અત્યારના છોકરાઓમાં એ થોડુંક ઓછું થઈ ગયું છે એમ કે એટલું નથી એમ જોવા મળતું. મને એમ થતું અમે અમારા સરનું કેટલું માન રાખતા એમ, સામે બોલતા પહેલા 10 વાર વિચારતા. અત્યારના છોકરાઓ નથી વિચારતા એમ, એ એક જોવા મળે એમ. અને મા બાપે મને એમ થાય કે થોડુંક છે ને વધારે છોકરાઓને પંપાડે છે, એટલું ન પંપાડવું જોઈએ. પ્રથમ શું હતું, ભારું વધારે હતા, 2 ભાઈઓ 3 ભાઈઓ. અત્યારે એક દીકરો હોય અથવા એક દીકરી હોય, અને કે પછી તકલીફ પડે છે. બધા લાટકા જ હોય છે, નાના છોકરા હરેક. મરાતા તો એકઈને નથી. એટલે ટૂંકમાં ઘરે એવો પ્રોબ્લેમ છે જ એમ. એમાં બધા
આવી થોડુંક જાય આવી આપણે. જાય. 1 લાખ સબસ્ક્રાઈબર થશે પછી પાર્ટીનું કઈ રીતે આયોજન છે? તમે કહો યાર એ 1,00,000 સબસ્ક્રાઈબરમાં તો લગભગ 50,000 જેટલા તો અત્યારે માગે છે. પણ મેં બધાને કીધું કે 1,00,000 થાય એટલે મારે ખરેખર રાખવી જ જોઈએ મોટે પાયે. કેમ કે બધાય ટૂંકમાં ફૂલ તમારો સપોર્ટ આ કરે. ફોન આવ્યો ને એટલે અમને એક વધારે હોપ જાગી કે ભાઈ અમે તમારા જોતા હોઈએ વિડીયો બ્રો આ બધા પોડકાસ્ટ ને એમ કે આ રાઈટ ટાઈમે આપણે આ કરીએ છીએ કે જેના કારણે આપણને હજી થોડીક ઓડિયન્સ મળે અને તમારો આભાર કે તમારા કારણે કદાચ થોડાક વહેલા થઈ જશે. પણ સારું કાર્ય કરતા હોય ને, આ છોડ હોય ને, હમણાં બપોર પહેલાં વાત કરેલી, છોડ હોય ને, છોડ સંસ્કૃતિનો છોડ, ફક્ત એટલો શબ્દ વાપરી, એને પાણી ખાતર મળે ને તો પોષણ મળે અને વિશાળ વટવૃક્ષ બની અને સમાજને મદદરૂપ થાય. આ ફક્ત અમે પાણી ખાતર આપીએ છીએ. અમારું બીજું કંઈ તાકાત નથી. છોડ ઉછેરીને મોટો નથી કરી શકવાના, પણ પાણીને ખાતર થોડું આપીએ ને તો ભવિષ્યમાં એના મદદરૂપ માટે થઈ જાય. થેન્ક યુ કે તમારો કાલે ફોન આવ્યો એટલે અમારે જવાનું હતું એક રાજકોટ પ્રમોશનમાં. બંસીને કહું એ પ્રમોશન કેન્સલ કર, આપણા એટલે માટે. મને લાગ્યું મયુરે સીધું એમ કીધું હા અમે આવીએ એટલે મેં પૂછ્યું મયુર તમે આપણે જવાનું તમે સીધી હા પાડી દીધી. મને કહે કે તને ખબર છે કોનો ફોન આવ્યો હતો કે આપણે જવાનું જ છે ઈ કે. એટલે વિજયભાઈનો ફોન આવ્યો. એના તો આપણા કરતાં ક્યાંય 7 ગણા સબસ્ક્રાઈબર છે, 8 લાખ થવા આવ્યા તમારે પણ. તો હું કહું એનો ફોન આવ્યો એટલે હું કહું આપણે જે જવાનું છે પ્રમોશન નો પૈસા આવે તો કંઈ વાંધો નહીં, આ પહેલાં કરવાનું છે. હું કહું પણ ના, આવું સારું કાર્ય કરતા હોય અને આ સુરીલો સંવાદ આમ તો અમારો કોન્સેપ્ટ છે, પણ બધા આવકાર્ય હોય સંસ્કૃતિ વિશે. પણ મયુરભાઈ, બંસીબેન, ખૂબ આનંદ આવ્યો આજના કાર્યક્રમની અંદર આવ્યા. જતાં જતાં કૃષ્ણ ભગવાનની રચના ન સંભળાવી, એ કોઈ રચના સંભળાવો અથવા તો 2 વાણીરૂપી પુષ્પો કંઈ કેવું હોય અથવા હું પ્રશ્ન ભૂલી ગયો હોય, રસ્તામાં તમે વિચારેલું હોય કે આ વાત અમારે રજૂ કરવી છે, કંઈ ભૂલાતું હોય તો આપ રજૂ કરી શકો અને આપણે કાર્યક્રમ પૂરો કરીએ. તમારા પ્લેટફોર્મ ઉપરથી પહેલાં તો છે ને હું મારા ફેમિલીને થેન્ક યુ કહી દઉં, બરાબર, કે અમને અહીંયા સુધી પહોંચાડવામાં, કારણ કે 2 વ્યક્તિના વ્લોગ કોઈ ન જોવે, ફેમિલી છે એટલે જોવે છે. એટલે પહેલાં તો જેટલા પણ લોકો અમને જોવે છે ફેમિલીમાં, મમ્મી પપ્પા મારા, મયુરના અને બધા ભાઈ બહેન, એ બધાને દિલથી થેન્ક યુ, કારણ કે એ બધાના સપોર્ટ વગર અમે અહીંયા પહોંચે એવી કોઈ શક્યતાઓ નહોતી. એટલે બધાને થેન્ક યુ. અને ઓલું ગીત છે ને એમ કે મેરી આપકી કૃપા સે સબ કામ હો રહા હૈ, ઈ અત્યારે તો અમને એવું લાગે છે કે ઈ દ્વારકાધીશની કૃપાથી આ બધું થાય છે. રસ્તામાં પણ એ જ સોંગ વગાડતી આવી. કે એની કૃપા વગર તો બધી વસ્તુ અધીરી છે. એમ કે વિચાર્યું નહોતું કે આવું થશે પણ બધું થઈ ગયું. ને હજી એવી બધા લોકો પ્રાર્થના અમારા માટે વિશ કરો કે અમે હજી આગળ વધીએ અને અમારા કંઈક સપનાઓ છે કે સમાજ માટે કંઈક કરવું છે આપણે, હજી કંઈક બધી વસ્તુઓ, ઘણા સપનાઓ છે પણ એ બધા કરવા માટે હજી વાર લાગશે, પણ હવે વધતા જાય આગળ ને કરતા જાય. ખૂબ ખૂબ ધન્યવાદ બંસીબેન, મયુરભાઈ.